સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો પ્રચાર જબરજસ્ત શરૂ થઈ ચૂક્યો છે અને આવતીકાલે તો શનિવાર અને રવિવાર છે એટલે વીકેન્ડ ઉપર જબરજસ્ત પ્રચાર સભાઓ થશે. ઠેર ઠેર નેતાઓ આવશે, ક્યાંક ઉમેદવારો આવશે, ક્યાંક પૂર્વ કોર્પોરેટરો આવશે, ક્યાંક જિલ્લા કક્ષાના નેતાઓ આવશે, ધારાસભ્યો આવશે, સત્ર પૂરું થશે પછી સાંસદો આવશે, મંત્રીઓ આવશે, નેતા વિપક્ષ આવશે, તમામ લોકો આવશે. કોંગ્રેસના નેતાઓ આવશે, એમના ધારાસભ્યો આવશે, એમના પૂર્વ કોર્પોરેટરો આવશે, આમ આદમી પાર્ટીના નેતાઓ આવશે, પણ એ બધા પ્રચાર કરવા આવે છે. આજે પ્રચાર મારે કરવો છે નાગરિકોની સમસ્યાઓનો. અનેક સમસ્યાઓ આજે પણ છે જેના પર 5 વર્ષ સુધી આ લોકોએ ધ્યાન નથી આપ્યું. એ શાસક પક્ષના કોર્પોરેટરો હોય કે વિપક્ષના, એ શાસક પક્ષના નગરસેવક, જિલ્લા તાલુકા ડેલિગેટ હોય કે વિપક્ષના, તમામ એક સરખા છે. એટલે જ ઢોલ પીટીને દ્રશ્યો સાથે અમને બતાવવું છે કે જો આ સમસ્યાઓ છે, પહેલાં ત્યાં જાઓ ને પછી સભા કરો. એ સમસ્યાનો નિકાલ જો કરી દેશો ને તો તમારી ઝોલી છલકાઈ જશે, ઈવીએમ છલકાઈ જશે. આ દ્રશ્ય જોઈ લો. પાટનગરનો જિલ્લો ગાંધીનગર, ગાંધીનગરનો કલોલ તાલુકો, બોરીસણા ગામ, છેલ્લા 1 મહિનાથી આ તળાવ બદબુ મારી રહ્યું છે. ઓઇલવાળું પાણી છે તળાવમાં, દુનિયાભરનું પ્રદૂષણ છે, આજુબાજુના વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે, ત્યાંથી પસાર થવું મુશ્કેલ છે. શાળા હોય કે મંદિર, ત્યાં જતાં પહેલાં આ ગંદકીના દર્શન થાય છે પણ કોઈને પડી નથી. ગ્રામજનોનું માનીએ તો 1 મહિના પહેલાં આ જ વિસ્તારની અંદર એક ઓઇલ ડેપોમાં આગ લાગેલી અને આગમાં બળી ગયેલું ઓઇલ તળાવમાં પહોંચ્યું, પાણી પ્રદૂષિત થયું. સ્થાનિક ધારાસભ્યના ધ્યાનમાં લાવવામાં આવ્યું, બકાજી સ્થાનિક ધારાસભ્ય છે, પણ પ્રશાસન તરફથી બધા તરફથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ તો ખાળ કૂવાનું પાણી તમારા લોકોનું પહોંચે છે, એમ કરીને ગ્રામજનોની ફરિયાદ નજરઅંદાજ કરાઈ. પણ એમની દુર્ગંધ, આ તળાવની દુર્ગંધ એ તમામ ઉમેદવારો સુધી પહોંચાડવી છે જે આજકાલ નવા કુર્તા પાયજામા પહેરી ખેસ લગાવીને આવી ચૂક્યા છે જનતાની વચ્ચે સભાઓ કરવા. સભાઓ કરો પણ એક વાર એ તળાવમાંથી પસાર થઈને તો બતાવો એટલે ખબર પડે કેવી રીતે સભા થાય છે. જો આ કલોલ તાલુકાનું બોરીસણાનું તળાવ, એની હાલત જોજો તમે, એની હાલત જોજો. આ પાટનગરનો જિલ્લો છે. સ્થાનિકો કેટલા વ્યથિત છે એમનું દર્દ સાંભળી લો. નગરપાલિકા લાગતા અંગાત જ અમને સપ્રેમ ભેટ મળી ઓઇલવાળું પાણી. કોઈ પોતાની જવાબદારી લેવા તૈયાર નથી અને ઓટ લેવા માટે સૌ પહેલાં તૈયાર થઈને આવી જાય. ધારાસભ્ય કે કોઈ સભ્ય કોઈ જોવા જ માટે આવ્યું નથી અને આ પ્રદૂષણ અત્યારે જેમ વધતું ને વધતું રહ્યું છે. કોઈને પડી નથી ને એ લોકોને તો એવું છે કે પટેલપરાના મત બીજેપીના છે, પછી શું લેવા જવું પડે આપણે એમ. કોઈ નહીં આવ્યું હજુ તો ચૂંટણી ઉમેદવાર અમાવશે ને વોટ લેવા કે ભાઈ પહેલા સફાઈ પછી વોટ. હા, કોઈ પૂછતું નહીં. 1 મહિના જ તકલીફ છે, 50 બહેનોના તકલીફ છે તમારી. જો પ્રચાર પ્રસાર માટે આવવું હોય તો પહેલાં તમે આ ગંદકીનું નિવારણ લાવો તો જ તમને વોટ મળશે, નહીં તો એના સિવાય કોઈ વોટ નહીં મળે. સામાન્ય સંજોગોમાં કેટલાક મીડિયા ટ્રાયલ પણ થાય છે. 1-2 પ્રિન્ટ કરીને બોર્ડ લગાવવામાં આવે છે મતદાન બહિષ્કારનો. અમે એ સમાચાર પ્રસારિત કરતા નથી કારણ કે અમે સ્પષ્ટ માનીએ છીએ મતદાન થવું જોઈએ, તમામ નાગરિકોએ મતદાન કરવું જોઈએ જેમને અધિકાર મળ્યો છે અને ઉમેદવાર ત્યાં ઊભા છે. પણ જે સમસ્યા છે તેને નજરઅંદાજ ન કરી શકું. હું અહીંયા જરાય નથી કહેતો કે આ ગામવાળાએ બહિષ્કાર કરવો જોઈએ, મત આપવા જવો જ જોઈએ, પણ નેતાઓને ચોક્કસથી પૂછવું તો જોઈએ જ અને કહેવું જોઈએ કે સભાની બાજુમાં કરો પછી બતાવો 500 લોકો ભેગા કરીને, એટલે ખબર પડે દુર્ગંધ કોને કહેવાય અને ખાળ કૂવાનું પાણી કોને કહેવાય, પ્રદૂષિત પાણી કોને કહેવાય. હવે તમને રાજકોટ લઈ જાઉં. રંગીલું રાજકોટ, અદ્ભુત નામ, અદ્ભુત નામ. મહાનગરપાલિકાની ચૂંટણી છે. અહીંયા કેટલાક વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ છે. શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદી જળકુંભીના કારણે મોટા મચ્છરોનો ત્રાસ છે. વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 4, 5, 6, 15, 16, 17 અને 18માં મચ્છરોનો ત્રાસ હું છેલ્લા 5 વર્ષથી સતત જોતો આવ્યો છું.
આ જળકુંભીના કારણે જબરદસ્ત સમસ્યા છે. આ નદી છે કે ખાડી, આ નદી છે કે ગટર, તે કહેવું ઘણું મુશ્કેલ છે. સ્થાનિકો રોજ સાંજે ભગવાનને અગરબત્તી કરવાની સાથે સાથે મચ્છર માટેની અગરબત્તીઓનું એક નહીં, ભગવાને તો એક બે અગરબત્તી કરતા હશે, પણ ચારે ખૂણે એમને આવી અગરબત્તીઓ સળગાવવી પડે છે. જ્યારે આ જ મુદ્દે એબીપી અસ્મિતા સંવાદદાતાએ પરાક્રમસિંહ જાડેજાએ, મારા સહયોગીએ, કોંગ્રેસના અતુલભાઈ રાજાણીને કહ્યું તો એમને કોર્પોરેટરના આડે હાથે લીધા. મારું કહેવું એ જ છે કે તમે પણ બધો વિપક્ષમાં હતા, કયું આંદોલન કરીને ઊંધા પડી ગયા આપણે? કેમ ના કર્યું? ચૂંટણી આવી એટલે શાસક પક્ષને બોલે જવાનું, તો આપણી પણ તો ફરજ હતી ને ભાઈ. જેટલી પીપુડી વાગે એટલી વગાડવી તો જોઈએ ને. હું પણ જાણું છું મારા કાર્યક્રમથી રાતોરાત સાફ સફાઈ નહીં થઈ જાય, પણ પ્રયાસ તો કરવો જોઈએ ને. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર અને પૂર્વ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાનો દાવો છે કે 5 વર્ષમાં આ જળકુંભી કાઢવાના પ્રયાસ કર્યા અને આગળ કરતા પણ રહીશું. બસ તમે મત આપતા રહો, જળકુંભી થતી રહેશે, મચ્છર કરડતા રહેશે, અગરબત્તીઓ ખરીદતા રહો મચ્છરવાળીએ, અને શાસક પક્ષના કે વિપક્ષના કોર્પોરેટરો વાર્તાઓ કરતા રહેશે. હવે તમને છોટાઉદેપુર લઈ જાઉં. છોટાઉદેપુર જિલ્લાના 5 ગામને મર્જ કરી નવરચિત બોડેલી નગરપાલિકા બનાવાવી. બોડેલી, ઢોકલિયા, ચાચર, અલીખેરવા અને જાખરપુરા આ ગામો મર્જ થયા, પણ અહીંયા પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. બોડેલીના ઢોકલિયા ગામનો એક એવો વિસ્તાર છે જ્યાં કુદરતી કાંસ પાસ થાય છે. કુદરતી કાંસ હોય ત્યાં ચોમાસામાં પાણી હોવું જોઈએ, પણ અહીંયા ગંદકી આપ જોઈ શકો છો કેવી સ્થિતિ છે. પૂર આવેલું 2022માં, ત્યારે આ વિસ્તારના લોકોના ઘરો પાણીમાં ગરકાવ હતા, અને ત્યારબાદ આ ગામ 2 અલગ અલગ વિભાગોમાં વહેંચાઈ ગયું. વચ્ચે ત્યાં કાંસ આવી છે. નાળું બનાવવામાં આવ્યું હતું, નાળું પૂરના કારણે તૂટી ગયું, નાળું નવું બન્યું નથી. લોકો પથ્થર ઉપરથી પસાર થઈ રહ્યા છે અને હેરાન થઈ રહ્યા છે, પણ કોઈ જિલ્લા ડેલિગેટ, તાલુકા ડેલિગેટ, ધારાસભ્ય, સાંસદ મહોદય, પેલા નગર સેવકો જે પણ કહેવાતા હોય, પ્રભારીઓ, જિલ્લાના પદાધિકારીઓ, એક પણ વ્યક્તિના જગ્યા દેખાઈ નથી. સભા કરવા પાછા જશે એટલે પાછી સારી જગ્યા શોધશે કે આવી દુર્ગંધ ના મારે. ત્યાં જામનગર લઈ જાઉં, અહીંની સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે. જામનગર મહાનગરપાલિકા આ મુદ્દે ક્યારેય નિવેડો લાવવાનો ગંભીર પ્રયાસ કરતા નથી. શહેરના મુખ્ય રસ્તા, રણજી રોડ, પીએન માર્ગ સહિતના રસ્તા પર મોટા મોટા કોમ્પ્લેક્સો આવ્યા છે. પાર્કિંગનો ક્યારેય ઉપયોગ થતો નથી. હજારો વાહન રસ્તા પરથી બહારથી પસાર થવાના હોય, અને ત્યાં આપ જોઈ શકો છો બીજા પાર્કિંગ નહીં હોવાના કારણે કેવો ટ્રાફિક થાય છે. વેપારીઓ ત્રસ્ત છે. આનો નિવેડો વર્ષોથી આવ્યો નથી. કદાચ પહેલી અગાઉની ચૂંટણીની પણ કોઈને કોઈ મીડિયાનું કવરેજ જોશો તો એ વખતે પણ આ જ સમસ્યા જામનગરની તમને જોવા મળશે. ભાવનગર લઈ જાઉં. ભાવનગર શહેરના પૂર્વ વિસ્તારમાં વસતા લોકો માટે વર્ષોથી ચાલી આવતી સમસ્યા કંસારા શુદ્ધિકરણનો અધૂરો પ્રોજેક્ટ છે. કંસારા નદીના કાંઠા પર રહેતા શહેરીજનો દુર્ગંધ, ગંદકી અને આરોગ્યના ગંભીર પ્રશ્નોથી પરેશાન છે. બાળકોથી લઈ વૃદ્ધો બીમાર પડે છે, પણ કોઈને પણ કામ પૂર્ણ થયામાં સીધો રસ નથી. પહેલાં કંસારા શુદ્ધિકરણનું કામ પૂરું કરો, પછી મત માગવા આવજો, એવું સ્થાનિક લોકો કહી રહ્યા છે. શુદ્ધિકરણ માટેના પ્રોજેક્ટ મંજૂર થઈ ચૂક્યા છે, પણ કામ થતું નથી. અને 24 કલાક આ વિસ્તારમાં આ પ્રકારનું દૂષિત પાણી અને કયા પ્રકારની વેલ છે આપ જોઈ શકો છો. હું ફરીથી કહું છું, માત્ર શાસક પક્ષ માટે આ કાર્યક્રમ નથી. વિપક્ષના નગરસેવકો, જિલ્લા ડેલિગેટ, તાલુકા ડેલિગેટ, કોર્પોરેટર પણ એટલા જવાબદાર છે. 5 વર્ષ મજબૂતાઈથી એમને પોતાનો પક્ષ નથી મૂક્યો, લોકોની સમસ્યાઓ ધ્યાનમાં નથી લીધી. વડોદરાની તો આપણે વાત જાણીએ જ છીએ. 2024માં પૂર આવ્યું, 11 લોકોએ જીવ ગુમાવ્યો, અનેક લોકો બેઘર બન્યા. વિશ્વામિત્રી નદી રિવાઇવલ પ્રોજેક્ટ હાથ ધરાયો. 10થી 20% કામગીરી થઈ, 1200 કરોડની ફાળવણી થઈ. વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ હાથ ધરવાની જાહેરાત કર્યા 1.5 વર્ષ થયા, પણ કામગીરી હજુ અધૂરી છે. સરકારે 180 કરોડ આપ્યા, કામગીરી શરૂ થઈ. અત્યાર સુધી 120 કરોડની કામગીરી થઈ, જેમાં નદી ઊંડી અને પહોળી કરવામાં આવે છે. બંને કાંઠે ઝાડ ઉગાડવાની પણ કામગીરી કરવામાં આવી હતી. કોર્પોરેશન આગળનો પ્રોજેક્ટ આપે તો સરકાર નાણાં ફાળવશે,
પણ કામગીરી ગોકળ ગતિએ ચાલે છે. ચોમાસું નજીક આવી રહ્યું છે, ચૂંટણી પતશે, આ બધાના વરઘોડા નીકળશે, જીતેલાના નવી બોડી બનશે. ફરીથી પાછું જો વરસાદ પડ્યો, પેલું આકાશ ફાટ્યું, તો પછી એ જ ગ્લોબલ વોર્મિંગ આવ્યું ને વધુ વરસાદ પડી ગયો ને એકસાથે વરસાદ પડી ગયો ને બધી એ જ વાર્તાઓ નેતાઓએ કરશે અને તમારો આ દીકરો રોનક પટેલ પણ કરશે અને મારું વડોદરા ડૂબતું રહેશે. મને એટલે જ લાગ્યું કે આ બધા જ્યારે સભાઓ કરવા જઈ રહ્યા છે ત્યારે બીજેપી કોંગ્રેસના ધ્યાનમાં લાવું કે ભાઈ આવી અનેક સમસ્યાઓ છે, ધ્યાન રાખજો. તમારા જનસેવકો કામ નહોતા કરાવી શક્યા એટલે લોકો હેરાન છે. પ્રચાર કરો, તમારો બાધિત અધિકાર છે, પણ તમારી મતદાતા નાગરિકો પ્રત્યેની ફરજ પણ છે. હિરેનભાઈ બેંકર કોંગ્રેસના નેતા છે, અશ્વિનભાઈ બેંકર થોડીક વારમાં જોડાશે, બીજેપીના નેતા છે. મિલનભાઈ ત્રિવેદી વરિષ્ઠ પત્રકાર પણ છે અને વ્યંગ કરવાના માસ્ટર છે. અને મિલનભાઈ વ્યંગ કરીએ ને તો જ કદાચ કોઈનો આત્મા જાગે, બાકી સીધા શબ્દોથી કોઈ સાંભળતું નથી, સમજતું નથી. ધીમે 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 પેલો ડૉક્ટર ઇન્જેક્શન આપે એમ થોડું પૂમડું લગાવી ઠંડુ ઠંડુ લગાવી ઇન્જેક્શન આપીએ ને તો જ ખબર પડે. દેશી ભાષામાં કહે તો ગોતો મારીએ. તો હિરેનભાઈ મારી સાથે જોડાયા છે. હિરેનભાઈ, થોડીક સમસ્યા હું લઈને આવ્યો છું. હું જાણું છું કે આ તમામ જગ્યાએ બીજેપી શાસક પક્ષ છે, પણ તમારા નગરસેવકો તો હશે ને, કેમ સબળ નેતૃત્વ ના આપી શક્યા વિપક્ષ તરીકે? અને હવે પ્રચાર કરવા જશો તો એ લોકોને તો લોકો પૂછશે ને કે બેન કે ભાઈ તમે પણ તો કોર્પોરેટર હતા, તમે પણ તો નગરસેવક હતા, તમે પણ તો જિલ્લા તાલુકા ડેલિગેટ હતા. રોનકભાઈ, આપણે જે દ્રશ્યો જોયા અને જે વાત રજૂ કરી એ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ સમગ્ર ગુજરાતનું જે આખું ચિત્ર છે આપણે બતાવ્યું છે. અને આ બધી જ વસ્તુમાં જ્યારે વિપક્ષની ભૂમિકાની વાત આવે તો વિપક્ષે તો તમામ તબક્કે એ મીડિયાના માધ્યમથી હોય કે રોડ રસ્તા પર હોય કે વિધાનસભામાં હોય કે સંસદમાં હોય, આ તમામ જગ્યાએ પોતાનો અવાજ મજબૂતીથી રજૂ કર્યો છે. વિશ્વામિત્રી બચાવો, સાબરમતી બચાવો કે પછી નર્મદાનું પાણી છોડી દેવાના કારણે ભરૂચમાં આવેલી આખી બાઢ હોય, આ તમામ મુદ્દે કોંગ્રેસ પક્ષે વારંવાર રજૂઆત કરી લોકોની વચ્ચે ગયા છે, લોકોનો પ્રશ્નને અવાજને મજબૂતાઈથી ઉઠાવ્યો છે. પણ કહેવાય ને કે પેલું કુંભકર્ણની નિદ્રામાં ઊંઘેલી ભારતીય જનતા પાર્ટીને ભ્રષ્ટ શાસન એ પોતાના કાનમાંથી કદી પણ આ વાતને સાંભળવા તૈયાર રહી નથી. ઘણી બધી વસ્તુઓ રજૂઆત કરવા છતાં કોંગ્રેસ પક્ષે આ વખતે ડિસેન્ટ્રલાઇઝ તરીકે એટલે કે તમામ મહાનગરપાલિકાની ચાર્જશીટ, તમારા ત્યાંના સ્થાનિક મુદ્દાઓ કયા છે અને તમને શું કરવું જોઈએ એ ચાર્જશીટ આખી તમામ 15 નગરપાલિકાઓની રજૂ કરી. સાથોસાથ કોંગ્રેસ પક્ષે તમે શું કરવા જઈ રહ્યા છીએ, તમે જે વાત કરી કે અત્યારે સાબરમતી નદી બહુ જ ખરાબ છે એની વાત, અને એને AQI વધારીને પ્રદૂષણ મુક્ત શુદ્ધ હવા તમામ લોકોને મળી રહે એ પ્રકારની વાત કોંગ્રેસ પક્ષે તમામ જગ્યાએ કરી રહી છે. એટલે વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીની ખાલી અમદાવાદની વાત કરીએ તો 20 વર્ષથી શાસન છે. 10,000 કરોડનું એનું બજેટ કહીએ તો 2 લાખ કરોડનું રૂપિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે છેલ્લા 20 વર્ષમાં હોય. એક સોસાયટી ગણવા જઈએ તો 7.5 કરોડ રૂપિયા મળે, અને પછી પણ તમને રોડ રસ્તા ન મળે, ગટર ના મળે, શુદ્ધ પીવાનું પાણી ન મળે અને ટ્રાફિક સમસ્યા ત્યાંની ત્યાં. એટલે આપણે જ્યારે વોટિંગ કરવા જતા હોઈએ કે જ્યારે વાત કરતા હોય ત્યારે અત્યારે હાલમાં તમે ગાંધીનગરની સમસ્યા બતાવીને લોકોએ કીધું કે અમે પહેલાં વોટ નહીં આપીએ જ્યાં સુધી અમારું પાણી ચોખ્ખું ના થાય ત્યાં સુધી. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ વર્તવું જોઈએ, કામ કરવું જોઈએ, બસ ખાલી પોતાના તરભાણું મતનું ભરાય એ પ્રકારની કામગીરી છેલ્લા 20 વર્ષમાં અમદાવાદમાં કરી છે અને આખા સમગ્ર ગુજરાતમાં જે આપણે જોયા છે એ પ્રકારે દ્રશ્યો જોયા છે. ગાંધીનગર જેવા કેપિટલમાં પણ એક નળનું અને ગટરનું પાણી મિક્સ થઈને કેટલા બધા લોકો ત્યાં હોસ્પિટલમાં ભેગા થયા એ પણ આપણે જોયું છે. એટલે કેટલું સુંદર શાસન આ ભાજપ આપી રહી છે એ તમામ લોકો જાણે છે. આપના માધ્યમથી હું એટલી જ અપીલ કરવા માંગીશ કે હવે સજાગ થઈને આપણે સૌએ નાગરિકોએ પણ આમાં જોડાવું જોઈશે. હવે આ તમારે માત્ર તમારા માટે નહીં પણ ગુજરાતીઓ માટે ભેગા થઈને આ કામગીરી કરવી જ રહી કે જે લોકો સાચા છે, સારા છે એ લોકોને ચૂંટીને મોકલીએ તો તમારી સમસ્યાનું નિરાકરણ ક્યાંક ને ક્યાંક આવશે. તથ્ય ને સત્ય એ છે, મારો 5 વર્ષનો અનુભવ છે, અનેક ઠેકાણે તમારા કોર્પોરેટરો શાસક પક્ષ સાથે મળેલા હોય છે, અવાજ નથી ઉઠાવતા. તમારા ત્યાં 2 લોબી ચાલે, એક શાસક પક્ષ સાથેની, શાસક પક્ષ સામેની. અમે જ્યારે સ્ટોરી કરવા જઈએ છીએ ને બોલવા તૈયાર નથી હોતા, આ પણ સત્ય છે. ખેર, મિલનભાઈ મારા કરતાં વધુ સારી રીતે જાણતા હશે. મિલનભાઈ, આ દૂધ દહીં બધું ભેગું થાય પાક્કું ને? તમારો શું અનુભવ રહ્યો? આ સ્થિતિ કેમ આવી? 100% વાત એવી છે
કે પહેલાં તો રોનકભાઈ આ મુદ્દો તમે સરસ લીધો છે, પણ આ જનતા જાગશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. અત્યારે એક પત્રકાર તરીકે કે હાસ્ય કલાકાર તરીકે તમને અમે સમાજમાં ફરીએ છીએ, લોકોને પૂછીએ કે આ ઇલેક્શન બાબત તમારું શું કહેવું? મને કે જવા દો ને યાર, નથી રસ. ભાજપને હરાવવામાં રસ નથી, કોંગ્રેસને જીતાડવામાં રસ નથી, લોકોને બે છેડા ભેગા કરવામાં રસ છે. બીજું, પ્રચાર માધ્યમ તમે જુઓ ને તો અત્યારે શાસક પક્ષ એટલે કે ભાજપની બોડી છે, બરાબર, તો શાસક પક્ષ છે એ એવું પ્રચારમાં હોર્મુસની ખાડી આવે. હવે હોર્મુસની ખાડીને રાજકોટને શું લેવા દેવા? એ પ્રશ્ન નેશનલ છે. એ પ્રચારમાં એ મુદ્દો બોલીને કામ શું? અમારે તો અમારા ઘરના ખાડાની વાત કરો, ખાડીની નહીં. બીજું, અત્યારે મચ્છરનો ઉપદ્રવ અડધા રાજકોટમાં સાહેબ. તમે 3, 4, 5, 6, 15, 16, 17, 18 એટલે આમ પટ્ટો જોઈ લ્યો આખો, તો આજી નદીનો આમ રિવર ફ્રન્ટ બનાવવાના છે, પણ બધા હવે લોકો ફ્રન્ટમાં આવી ગયા છે મચ્છરની. સાહેબ એટલા બધા મચ્છરો, પોપટપરાનું નાળું તમે જોઈ લ્યો કે રેલનગરનો વિસ્તાર જોઈ લ્યો સાહેબ. લોકો સાંજે 6 પછી ઘરના બરી બારણા ખોલાતા નથી, કારણ કે મહેમાન ન આવે તો ચાલશે, મચ્છર ન આવવા જોઈએ. આ પોઝિશન છે સાહેબ. રોડ તમે બહુ ખાડાની ઓલી કરો ને એટલે થીગડા મારી જાય. થીગડા એટલા બધા માર્યા છે કે થીગડા ઉપર થીગડું, થીગડા ઉપર થીગડું સાહેબ. ઘર નીચા થઈ ગયા, રોડ ઊંચા થઈ ગયા. જેમ આ કોર્પોરેટરોની ઇકોનોમી ઊંચી આવી ગઈ 5 વર્ષમાં અને લોકોની નીચી આવી ગઈ, એમ લોકોના ઘર નીચે આવી ગયા સાહેબ. કોઈ પ્રજા જ નિરસ છે, પ્રજાને રસ નથી. પ્રજા એમ કહે છે કે ભાઈ ગમે એ કરો, આવવાનું તો એનું ઈ શાસન પાછું, એ જ ભ્રષ્ટાચાર થવાનો, એ જ કામ નથી થવાના, અમારે રજૂઆત કરવાની, ટોળા લઈને જવાના. પરિસ્થિતિમાં કોઈ ફેર પડવાનો છે નહીં, આવું પ્રજા માનીને બેઠી છે સાહેબ. આમાં રાષ્ટ્રીય મુદ્દો જ ન આવવો જોઈએ. લોકલ શું છે એ જો, લોકલ મુદ્દા ઉપાડવા નથી. લોકલ ઉપાડે તો ચર્ચા થાય. પરિસ્થિતિ આ છે સાહેબ. લોકોએ આ વખતે કચકચાવીને મતદાન કરવું જોઈએ. મતદાન કરવું જોઈએ, જોઈએ ને જોઈએ, અને કચકચાવીને કરવું જોઈએ સાહેબ. કે તમારો અંદરનો અવાજ છે નહીં સાહેબ, બટન ઉપર દબાવો ને તો ભળ દઈને અંદર જવો જોઈએ. બિલકુલ. આ પરિસ્થિતિ જ્યારે થશે ને, પ્રજા જાગશે તો અને તો જ સુશાસન આવશે. બાકી સાહેબ ભ્રષ્ટ લોકોનું શાસન જ આવશે, એનો કોઈ ઓલો નથી. જી જી મિલનભાઈ, તમારા રાજકોટના મચ્છર પણ છે ને નેતાઓને ઓળખતા લાગે કે નેતાઓને નહીં કરડતા હોય એટલે કદાચ દૂર નહીં થતું હોય કદાચ, અથવા મૂછુવાળા છે. ના ના, એ મચ્છરને એવું હશે કે અહીંયા કરડીએ તો આપણે મરી જઈએ. ડાલા મથા એ નેતાઓને નહીં કરડતા હોય એટલે નેતાઓ દૂર નહીં કરાવતા હોય. ભાજપવાળા સાહેબ એ લોકો લાંબીબાના જબ્બા પહેરે છે, એટલે તો ખેર નેતાઓ લાંબીબાના જબ્બા એટલે જ પહેરે છે કે એમને ન કરડે. ખેર પેલો શબ્દ તો વાપરતો હતો પેલો ચામડી માટે. ગાંડી વેલ છે ને, આ હકીકતમાં આપણે જે કહીએ ને, જી જી, ઈ સાહેબ અડધી તો રાખી મૂકવામાં એટલા માટે આવે છે કે જો પાછી ઉગશે તો જ સાહેબ ઈ સાફ કરવા માટે કોન્ટ્રાક્ટ દેવામાં આવશે ને. અશ્વિનભાઈ જોડાય મારી જોડે. આમાં અંદરથી ઈચ્છા હોવી જોઈએ કે મારે આ સફાઈ કરવાની છે, બાકી નહીં સાહેબ. સફાઈ કામદારો પૂરા નથી રાજકોટમાં. જી 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 સાહેબ નવા વિસ્તારો 3-3.5 વર્ષથી જોડાયેલા છે, જી, એમાં સફાઈ કામદારોની ભરતી નથી થઈ. બિલકુલ કોઈ સાફ કરવા નથી જાતું, લોકો માંદા પડે છે. પ્રાથમિક પ્રશ્ન છે ઈ આ નથી થતું. લ્યો કંઈ નહીં, તમે તાર પેલા ઈરાન અમેરિકાવાળા યુદ્ધના સમાચાર જોયા રાખો, મચ્છર કડત એમ કે એમ કરે રાખો બસ, અને અગરબત્તી તો છે જ પેલી. અશ્વિનભાઈ મારી સાથે જોડાયા. અશ્વિનભાઈ, આપ જોડાયા પહેલાં મેં બહુ બધા દ્રશ્યો બતાવ્યા, અલગ અલગ નગરપાલિકા, મહાનગરપાલિકા હતી, અને હું વાત એકલી બીજેપીની નથી કરતો, કોંગ્રેસની પણ કરું છું. સભાઓ કરવા આપ બધા જાઓ છો, હાથ જોડીને પ્રચાર કરવા જાઓ છો, તો લોકો સમસ્યા નથી બતાવતા. અને અત્યારે જ જવાનું કોઈ જો જતા હોય તો સમસ્યાઓ જ ના હોય. કેમ આ સ્થિતિ? કેમ આ ઉદાસીનતા 5 વર્ષ માટે અને આ સક્રિયતા 15 દિવસ પૂરતી? રોનકભાઈ, લોકશાહીમાં ચૂંટણી એક વ્યવસ્થા છે, અને ચૂંટણી વખતે સ્વાભાવિક છે કે આખું તંત્ર ને બધું જ ચૂંટણીના કામે લાગે છે. મતદારો ચોક્કસથી એમને પડતી મુશ્કેલીઓ વર્ણવતા હોય છે, અને એ પણ અનુભવતા હોય છે કે ખોટી તકલીફ હોય તો બોલે છે, પણ સારું થયું હોય તો એના વખાણ પણ કરે છે. એવા અનેક દાખલાઓ અલગ અલગ ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકાઓમાં છે, મહાનગરપાલિકામાં છે. હા, ક્યાંક ને ક્યાંક પ્રશ્નો હોઈ શકે. ઘણા સમયથી રાજકોટ એ વાત મૂકે છે,
પરંતુ રાજકોટની પણ ટાઉન પ્લાનિંગની સ્કીમો એ ફાઇનલ કરવા માટે અનેકવિધ જે દબાણો, હમણાં જ જંગલેશ્વરનું દબાણ દૂર થયું, એ રીતે એ ડેવલપમેન્ટ મોડમાં છે અને એનો જે બાયપાસનો રસ્તો હતો એ પણ હવે થઈ ગયો છે. આ રંગીલું રાજકોટ એ ચોક્કસથી વિકાસના પંથે આગળ છે. આપણે એના રોડ રસ્તાને વાઇડ જોઈ રહ્યા છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક ગલી કુચીમાં પાણીની કે રોડની સમસ્યા હોય તો એ બધાને પણ દુરસ્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગળ આવે છે. મારું એવું કહેવું છે કે આ બધી ચૂંટણીઓની અંદર પણ લોકોના ધ્યાનમાં આવે તો એ ભાજપ ઉપર લોકો ભરોસો રાખે છે કે આ લોકો કરશે એટલે વારંવાર અમને મતદાન કરે છે. અને ભારતીય જનતા પાર્ટી એ કરવા માટેનો ટ્રાય કરે છે. એના અનેક દાખલા છે. ઘણા બધા અમદાવાદ શહેરમાં રોડ રસ્તા સુધરી ગયા છે, અનેક પર્યાવરણના કામો થયા છે, સ્વચ્છતાના કામો થયા છે. એટલે અનેક રીતે જે કાર્યો થયા છે એને જોઈને લોકો મતદાન કરે છે. જી રોનકભાઈ. અશ્વિનભાઈ, આપની વાત સાચી. વિકાસના કાર્યો પણ થયા છે, હું ના નથી પાડતો. આખી દુનિયાભરમાં થયા છે. ગુજરાત પ્રોગ્રેસિવ વિચારસરણીવાળું એટલે ગુજરાતમાં વધુ થયા છે. તમારી ભાષામાં કંઈ નેતૃત્વ સારું મળ્યું એટલે વધુ થયા છે, ના નથી પાડતો. પણ ગાંધીનગરની બાજુનું તળાવ દુનિયાભરની ગંદકી મારે, સ્થાનિક ધારાસભ્યના દિલ દિમાગમાં એ વાત ના આવે, લોકો ત્રસ્ત થાય, પછી બોર્ડ મારે કે અહીંયા મત માગવા ના આવતા હતી. આ પણ કેટલું યોગ્ય? કેમ આવી સ્થિતિ? અમે મતદાનના વિરોધમાં જરા નથી, મતદાનનો બહિષ્કાર ન જ કરવો જોઈએ, પણ આવી સ્થિતિ સર્જાય છે કેમ? જનપ્રતિનિધિઓ 5 ચૂંટાયા પછી એ વિસ્તાર ભૂલી જાય છે એટલે આ સમસ્યા થાય છે ને, કોઈ પણ પક્ષના હોય. રોનકભાઈ, આવા અનેક મુદ્દાઓ જનતાના મતદારોના ધ્યાનમાં આવ્યા છે અને એના કારણે એમણે એમની વાતને વજન આપવા માટે, વાચા આપવા માટે આ ટાઈપની બોર્ડ પર માર્યા છે. પરંતુ એ વાત સાચી છે કે આવા છૂટક મૂટક ઘટનાઓની અંદર આ પ્રકારે કંઈક સ્વચ્છતા નથી પાળવામાં આવી. પરંતુ મતદારો છેલ્લે ચૂંટણીના સમયે જ્યારે નેતાઓની સાથે વાત કરે છે ત્યારે એના પ્રશ્નોનું નિરાકરણની આશા રાખે છે અને ભારતીય જનતા પાર્ટી પાસે રાખે છે. અને એના કારણે મતદાનના દિવસે ગુજરાતના લોકો ચડી બળીને મતદાન કરે છે. 60-70% વધારે મતદાન હવે આપણે જોઈ રહ્યા છીએ. એટલે લોકશાહીના પર્વમાં લોકોને રજૂઆત કરવાનો આ જ સમય છે અને એના માટે ચોક્કસ બોર્ડ બી મૂકે છે. પરંતુ છેવટે ઘીનું આપણે એમ કહીએ કે બધું સમૂહ સૂત્ર ઉતરે છે અને ભાજપ ઉપર ભરોસો રાખે છે અને એટલા માટે વારે વારે એને ચૂંટે છે. અને તેમ છતાંય આપે કહ્યું એમ, જ્યારે અમે લોકો પણ પ્રવાસમાં જઈએ ત્યારે આ પ્રકારે થયું હોય ત્યારે એની પણ એક નોંધ કરીએ છીએ અને જે તે વિસ્તારના ધારાસભ્યને એને કહીએ છીએ કે ભાઈ આ બરોબર નથી, તમારે ધ્યાન આપવું જોઈતું હતું. તો એ પણ એક પ્રક્રિયા નિરંતર ચાલતી હોય છે. ઓવરઓલ ભારતીય જનતા પાર્ટી જવાબદેહી અને લોકોના કામ કરવા માટે તત્પર છે અને એના માટે જ આ ચૂંટણીઓ દરમિયાન પણ પ્રશ્નો આવે તો એનું નિરાકરણ નીકળે છે. અશ્વિનભાઈ, આપનો પણ આભાર. હિરણભાઈ, આપનો પણ આભાર. કે ફરી એકવાર કહીશ, સમસ્યાઓ છે, વિકાસ થયો છે એ સાચું છે, પણ સમસ્યાઓ પણ છે. પ્રચાર કરો, સભાઓ કરો, પણ નાગરિકોની સમસ્યાઓનો નિકાલ પણ કરો.